નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજસ્થાન ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ રવિવારે રાત્રે શક્તિપીઠ અંબાજી મંદિરમાં માતા અંબાના દર્શન કર્યા હતા। તેઓ માતાજીના આશીર્વાદ મેળવવા માટે અંબાજી પહોંચ્યા હતા। મંદિરમાં મહારાજા દ્વારા તેમને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી અને પાદુકા મૂકવામાં આવી હતી। આ ઉપરાંત તેમણે માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ પણ લીધા હતા। આ મુલાકાત દરમિયાન રાજસ્થાન ભાજપના અન્ય નેતાઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે હાલમાં શરદ પૂર્ણિમા સુધી અંબાજીમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો હતો। પાલનપુર તાલુકા પોલીસે દિવસ દરમિયાન થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે। પોલીસે ચોરી થયેલા સોનાના દાગીના સાથે એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો। આ ગુનો BNS કલમ 331(3) અને 305(a) હેઠળ તારીખ 2/10/2025ના રોજ નોંધવામાં આવ્યો હતો। બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના આપી હતી, જેના પગલે ડોક્ટર JJ ગામિત, નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ અને MR બારોટ, પોલીસ ઇન્સ્પેક્ટર પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી। રાજ્યમાં વિજયાદશમી નિમિત્તે RSS દ્વારા યોજાયેલા 415 કાર્યક્રમોમાં 1,15,000 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો, જેમાં શહેરના 69 સ્થાને થયેલા કાર્યક્રમમાં 15,500 સ્વયંસેવકો અને 58,000 લોકો જોડાયા હતા। શાખા દ્વારા વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કાર્ય અવિરત ચાલી રહ્યું છે। સ્વયંસેવક પોતાના આચરણથી સમાજમાં સમરસતા ભાવ, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સુરક્ષા, સ્વનો બોધ અને નાગરિક કર્તવ્ય બોધ જેવા પંચ પરિવર્તન સાથે સમાજ પરિવર્તન માટે કામ કરે એ સંઘ શતાબ્દી વર્ષનો સંકલ્પ છે। રાજસ્થાનના પાટનગર જયપુરમાં આવેલા SMS હોસ્પિટલમાં ભીષણ આગ લાગેલી, જેમાં 6 દર્દીઓની જિંદગી હોમાઈ હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 5 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું મનાય છે। ગત રવિવારે મોડી રાત્રે ICUમાં આગ લાગતા ભારે અફરાતફરી સર્જાઈ હતી। જયપુરના સવાઈ માનસિંહ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ICUમાં ગઈ મોડી રાતે અચાનક આગ લાગવાથી 8 દર્દીઓના મોત થયા હતા। આગ લગભગ 11 કલાક 20 મિનિટ લાગી હતી। ત્યારબાદ સગા સંબંધીઓ દર્દીઓને લઈને બહાર દોડવા લાગ્યા હતા। ICU બેડની સાથે કેટલાક પરિવારના સભ્યો તેમના દર્દીઓને હોસ્પિટલ પરિસરની બહાર રસ્તા પર લઈ ગયા। જે દર્દીઓના મોત થયા હતા તેમને સંબંધીઓ રેડી રહ્યા હતા। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ AC, CCTV, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, BSc નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો। તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। ડીસા તાલુકાના ઝેરડા ગામના વતની સંજયભાઈ રમેશભાઈ મોદીએ 17 વર્ષ સુધી ભારતીય સેનામાં ફરજ બજાવી દેશની સેવા કર્યા બાદ નિવૃત્ત થયા છે। તેઓ રવિવારે સવારે માદરે વતન પરત ફરતા સમગ્ર ઝેરડા ગામે તેમનું સ્વાગત કરાયું હતું। ગામ લોકો, કુટુંબીજનો અને મિત્રો દ્વારા બાઇક રેલી સાથે ડીજેના સૂર સાથે દેશભક્તિના ગીતો વગાડતા સન્માન રેલી કાઢવામાં આવી હતી। ભારત માતા કી જયના નારાઓથી સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું। હનુમાનજી મંદિરથી પ્રારંભ થયેલી રેલી નાગણેશ્વરી માતાના દર્શન સાથે પૂર્ણ થઈ હતી। વાવ થરાદ જિલ્લામાં અતિભારે વરસાદ પછી નાગલા ડોડગામ વિસ્તારમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ મોટરો મૂકી માલસણ ગામ નર્મદા કેનાલોમાં કરવામાં આવી રહ્યો છે। નર્મદા કેનાલો હાલ અતિભારે વરસાદના કારણે વાવ સુઈગામ વિસ્તારના ખેતરોમાં ઠેર ઠેર તૂટેલા પડી ગયા હોય। આ દૂષિત પાણી ખેતરો ભરાઈ જાય છે, જેને લઈને ખેડૂતોમાં રોષ ફેલાઈ રહ્યો છે અને થરાદના નાગલા ડોડગામ વિસ્તારમાં ભરાયેલું વરસાદી પાણી માલસણ બ્રાન્ચ કેનાલમાં નંખાઈ રહ્યું છે। આ પાણી માલસણ બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી રડોસણ, નેસણા, બુકણા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં જાય છે, જેને લઈને કેટલાય ગામોના ખેડૂતોના ખેતરોમાં આ દૂષિત પાણી જતું હોય ખેડૂતોની જમીનોમાં ક્ષાર આવી રહ્યો છે, જેને લઈને જમીનો બગડી રહી છે।
નવરાત્રિ મહાપર્વ પૂર્ણ થયા બાદ શક્તિપીઠ અંબાજી ખાતે એક અનોખા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મા અંબાના મંદિરના ચાચર ચોકમાં 400થી વધુ દિવ્યાંગ ભાઈ બહેનોએ ઉત્સાહભેર ગરબા રમ્યા હતા. આ ગરબા મહોત્સવ બનાસકાંઠા જિલ્લા વિકલાંગ વિકાસ ટ્રસ્ટ અને અંબાજી મંદિર ટ્રસ્ટના સહયોગથી યોજાયો હતો. આ કાર્યક્રમ ખાસ કરીને દિવ્યાંગ વ્યક્તિઓને નવરાત્રિની ઉજવણીનો આનંદ આપવા માટે ગોઠવવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ પ્રકારના દિવ્યાંગ ભાઈ બહેનો ભાગ લીધો હતો. કેટલીક બહેનોએ બેસીને ગરબા રમ્યા હતા, જ્યારે કેટલાક ભાઈ બહેનોએ લાકડીના ટેકા વડે ગરબાની રમઝટ બોલાવી હતી. આ દ્રશ્યો ભાવુક અને પ્રેરણાદાયક હતા. શક્તિપીઠ અંબાજી ખાતે ત્રિદિવસીય શરદ પૂર્ણિમા મહોત્સવનો પ્રારંભ 6 ઓક્ટોબરથી થશે. આ મહોત્સવ 8 ઓક્ટોબર સુધી અંબાજીના GMDC મેદાન ખાતે યોજાશે. મહોત્સવના ભાગરૂપે 108 કુંડી શસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. આ મહાયજ્ઞનો મુખ્ય ઉદ્દેશ્ય વન બંધુઓને સનાતન ધર્મની નજીક લાવવાનો, ગાય માતાને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માગણી કરવાનો અને બહેનોને સુરક્ષા પૂરી પાડવાનો છે. ઉત્તર ગુજરાતનો એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની. થરાદ ખાતે તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિની મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં થરાદ શહેર અને તાલુકાના દરેક ગામોમાં વોટ ચોર ગાદી છોડ સહિત ઝુંબેશ કાર્યક્રમનું આયોજન કરવામાં અને નિર્ણય લેવાયો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિવિધ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવી હતી. અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત શક્તિ અંગે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે. આ દરમિયાન વાવાઝોડાની અસરથી અમદાવાદના હવામાનમાં પલટો આવતા મોડી રાતે શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદના પરિણામે માર્ગો પર પાણી વહેતા થયા હતા. મોડી રાતે અચાનક વરસાદ શરૂ થતાં માર્ગો પર ખાસ કરીને દ્વિચક્રી વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા.